હેલો સ્ટુડન્ટ્સ, સ્વાગત છે આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં. આજે હું કોઈ લેક્ચર, કોઈ ટોપિકની વાત નથી કરવાનો. આજે આપણે વાત કરવાના છે આપણે જે એક્ઝામની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે એ એક્ઝામના કેટલાક અપડેટ મારી પાસે આવ્યા છે, તો આપણે એની વાત કરીશું. અપડેટ શું છે? તો એએમસી દ્વારા આપણે જેની રાહ જોઈ રહ્યા છે, જે એક્ઝામની ટેકનિકલ લાઇટ સુપરવાઇઝર, બરાબર, ઇલેક્ટ્રિકલની રિક્રુટમેન્ટ છે. હવે એમાં જે એક્ઝામની આપણે વાત કરીએ તો એક્ઝામ ક્યાં સુધી આવી જશે એવું ન્યૂઝપેપરમાં આપેલું છે કે નવરાત્રિ પર્વ સુધીમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કેટલી 1239 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે, બરાબર છે. તો આવી ન્યૂઝ આપણી પાસે આવી છે અને ઘણી બધી પોસ્ટ છે, એવું નહીં આપણી જે ઇલેક્ટ્રિકલની જે પોસ્ટ છે એના માટે જ નહીં, પણ જો તમે જોઈ શકો છો અહીંયા ઘણી બધી પોસ્ટ છે. એમાં તમે જોઈ શકો છો 3 ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર હશે, ત્યાર પછી 1 એડિશનલ સિટી ઇન્જિનિયર, ચીફ ફાયર ઓફિસરની હશે, એડિશનલ ચીફ ફાયર ઓફિસરની હશે, ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર ઉપરાંત 42 જેટલા આસિસ્ટન્ટ મેનેજર, અને આપણી જે પોસ્ટ છે સહાયક ટેકનિકલ સુપરવાઇઝર, જેની આપણે પ્રિપેરેશન કરી રહ્યા છે, બરાબર. એમાં પર્ટિક્યુલર સંખ્યા નથી લખી, પણ લગભગ ગઈ વખતે બહુ જ ઓછી પોસ્ટ હતી, પણ તેમ છતાં એ લોકોએ ઘણા બધા ઉમેદવારને બોલાવ્યા હતા, બરાબર, અને એમનું પણ સિલેક્શન થયું હતું. 612 જે છે એ સહાયક જુનિયર ક્લાર્ક તથા 344 મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરનું ભરતી પ્રક્રિયામાં સમાવેશ કરવામાં આવ્યો છે. એટલે આપણી પાસે જે અપડેટ મળ્યા છે એ પ્રમાણે અહીંયા તમે જોઈ શકો છો, બરાબર. એટલે કે જે લોકો હવે તૈયારી નથી કરતા એક્ઝામની, તો એ લોકો તૈયારી ચાલુ કરી દે. અને મેરિટની આપણે વાત કરીએ, અંદાજે જનરલ કેટેગરીની વાત કરીશું આપણે, 60+ જો તમારા હશે તો તમારા ચાન્સ સિલેક્શન થવાના રહેશે. કારણ કે આમાં જે જગ્યા બહાર પડે છે એનાથી લગભગ એ લોકો 2 થી 3 ગણી જગ્યા ભરતા હોય છે, બરાબર. એટલે તમારે પ્રિપેરેશન એવી રીતે કરવાની રહેશે કે 60+ તો તમારે આવવા જ જોઈએ, એટલી તમારે મહેનત કરવી પડશે. અને આપણે સિલેબસની પણ વાત કરી છે કે સિલેબસ શું છે, બરાબર. એનો જો વિડીયો તમે ન જોયો તો જોઈ લેજો. અને કોઈને પણ કંઈ ડાઉટ હોય તો તમે યુટ્યુબમાં કમેન્ટ કરી શકો છો. ઓકે, સો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.